હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે આજે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, આજે એસ્પિરન્ટ્સ છો. આવતીકાલે આવતા વર્ષે કદાચ તમે એક સફળ એસ્પિરન્ટ્સ બની જાઓ અને એક અધિકારી તરીકે આવો છો. તમને એમ લાગતું હોય કે એસ્પિરન્ટ્સ તરીકે ચેલેન્જીસ વધારે છે, પડકારો વધારે છે, અધિકારી બની ગયા પછી આ બધું ઓછું થઈ જશે, તો યાદ રાખજો, અત્યારે જે કોમ્પિટિશન છે એના કરતા સૌથી ડેન્જર કોમ્પિટિશન પાસ થયા પછી આવશે. અત્યારે તમે પ્રિપરેશન કરી રહ્યા છો તો બની શકે કોઈ સાયન્સ ગ્રેજ્યુએટ હશે, કોઈ કોમર્સ વાળો હશે, કોઈ જે છે એ સમજવા માટે આર્ટ્સ માંથી બિલોંગ કરતો હશે, કોઈ 90% વાળા હશે, કોઈ 70% વાળા હશે, કોઈ 35% વાળા હશે. પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એક વખત તમે એક્ઝામ પાસ થઈ ગયા પછી તમે માનો કે ડેપ્યુટી કલેક્ટર બન્યા, ડીવાયએસપી બન્યા, આરટીઓ ઇન્સ્પેક્ટર બન્યા, જીપીસીબી ના ઓફિસર બન્યા, તો યાદ રાખજો પછી તમારી કોમ્પિટિશન તમારા ઇક્વલ લેવલ પરના લોકો સાથે જ હશે. અને બની શકે કે તમે 2025ની બેચના પાસ આઉટ અધિકારી હો તો ત્યાં એવા લોકો હશે કે જે લોકો 2008-10ની બેચના અધિકારી હશે, કે જેમના પોલિટિકલી કનેક્શન્સ પણ તમારા કરતા વધારે સ્ટ્રોંગ હશે. તો એકચ્યુઅલ કોમ્પિટિશન ત્યાં થવાની છે અને ત્યારે તમને એક જ વસ્તુ કામ લાગશે અને એ છે તમારો ખુદનો તમારા પર વિશ્વાસ. ડીવાયએસપી બની ગયા અથવા તો પીઆઈ બન્યા અને કોઈ બહુ મોટી તપાસ હાથમાં આવી, સેન્સિટિવ કેસ, કે લેટ સે ફોર એક્ઝામ્પલ સરકારના એન્જિનિયર છો અને કોઈ રોડની અથવા તો કોઈ ડેમની ડિઝાઇન ને એ બધું કરવાનું આવ્યું, ત્યારે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે આરએનબી વિભાગના એન્જિનિયર છો અને તમે ઓબ્ઝર્વ, તમને પ્રોજેક્ટમાં એવું કહેવામાં આવે કે ભાઈ આ જગ્યાએ બ્રિજ બનાવવાનો છે અને પાછળના ભૂતકાળ એવો છે કે 3 વખત બ્રિજ બનાવ્યો, 3 વખત નદીના પ્રવાહમાં તૂટી ગયો છે. તો હવે અહીંયા એક જ વસ્તુ તમને કામ લાગશે, તમારા ખુદનો તમારા પર વિશ્વાસ. જીવનના જે બી ફિલ્ડમાં જાઓ અને આજે આ જ વસ્તુ કેન્ડિડેટ્સ એસ્પિરન્ટ્સ છે એનામાં બરાબર છે અભાવ જોવા મળે છે. હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી હોય, પ્રતિભાશાળી વ્યક્તિ હોય, પણ બિચારો ઘણી વખત નાસીપાસ થઈ જાય. કેમ કે આ સોસાયટી એટલી ચિંગુસ થઈ ગઈ છે કે કોઈને બે શબ્દો પણ કહી નથી શકતી મોટિવેશનના ઇન ધ સેન્સ કે ભાઈ ના યાર, તું કરે છે બધું બરાબર છે, તને ખબર નહીં તારા પર કેટલો વિશ્વાસ છે, પણ મને તારા પર વિશ્વાસ છે. તમારા ભાઈબંધને એક વખત આવું કહી જોજો, પછી તમે રિયલાઇઝ કરશો કે ના યાર, ખરેખર. એટલે તો કઈ પોઝિટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખુદ પર વિશ્વાસ રાખો. તમે ઇન્ટરવ્યુમાં આજે કેન્ડિડેટ્સને આપણે માર્ક્સ આવતા હોય તો જોતા હોય છે, કોઈ લોકોને 70+, 75+ હોય તો બીજા લોકો 25 ઉપર હોય છે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો કે કેટલાક લોકો 75+ લાયા તો એમનામાં કંઈક તો હશે ને એબિલિટી, તો એ કેમ લાયા હશે? તો ઓબ્વિયસલી ઇન્ટરવ્યુ તમારા નોલેજની કઈ વાત નથી, પર્સનાલિટીની વાત છે. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈશું, પણ પહેલા ખુદ પર વિશ્વાસ કેળવજો. તમારો જો ખુદ પર વિશ્વાસ નહીં હોય તો યાદ રાખજો, આ હું ઘણી બધી વખત મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, ઇવન દિલ્હીમાં કહેતો હોઉં છું કે ભાઈ આગલે દિવસે રાત્રે સપનામાં ઈશ્વર આવી અને તમને બધાય ક્વેશ્ચન કહી દેશે, બધાય જવાબ કહી દેશે, તોય તમે બીજે દિવસે ફેલ થઈને આવશો એક્ઝામ. ક્લિયર છે? યસ. ખુદ પર વિશ્વાસ હશે ને, એ અલગ જ કોન્ફિડન્સ આપશે તમને અને આ કોન્ફિડન્સ જ તમારો ઇન્ટરવ્યુમાં ચેક થાય છે. તો ચલિए शुरू करते हैं. મેં કીધું એમ કે જીપીસીબી જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એમાં આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયરની પરીક્ષા હતી. ક્લિયર છે? હવે બધાના નામ ડીવી માટે શોર્ટલિસ્ટ થઈ ગયા છે અને પછી ઇન્ટરવ્યુ માટે પણ આવવાના છે. તો એને લઈ અને આપણે કેટલુંક ડિસ્કશન કરીશું અને ઇન જનરલ ઇન્ટરવ્યુને લગતી બાબતો પણ કંઈક ડિસ્કસ કરીશું. નો મેટર તમે કઈ એક્ઝામ માટે ઇન્ટરવ્યુમાં અપિયર થઈ રહ્યા છો, ઇવન કોર્પોરેટ જોબ માટે પણ ઇન્ટરવ્યુમાં આપવા જાઓ ત્યારે બેઝિક વસ્તુ બહુ કોમન રહેવાની છે, તમને સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ આવશે. યસ. અને આ બાકી જે આપણા રાજ્યમાં ઇન્ટરવ્યુ માટેના પ્રોગ્રામ ચાલે છે, આ એવું કાંઈ નથી, સમથિંગ ડિફરન્ટ. ક્લિયર છે? યસ. લેટ્સ બિગિન ધ શો. ઓકે. તો જીપીસીબી નું જે મેં કીધું છે એમ, તમારામાંથી ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે પર્સનલાઇઝ્ડ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ PIGP શરૂ કરેલ છે. આ શું છે એ આપણે સમજતા પહેલા એ જોઈશું
કે આ પ્રોગ્રામ શું નથી. તમે ગુજરાતમાં પ્રિપરેશન કરી રહ્યા છો અને ઇન્ટરવ્યુની વાત આવે, ક્લિયર છે, તો તમે જે કન્વેન્શનલ પરંપરાગત રીતે બધી જગ્યાએ ઇન્ટરવ્યુ માટેના જે ચાલુ છે, બરાબર છે, કન્વેન્શનલ મોડલ, એના કરતા આપણું બહુ ડિફરન્ટ છે. એમાં શું થાય છે, કેન્ડિડેટ આવે ને, હોશિયાર તો હોવાનો જ છે, ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થયો અને અલગ અલગ ક્લાસીસ જે તે જગ્યાએ ફ્રીમાં સેશન ગોઠવશે. ફ્રીમાં સેશન ગોઠવશે એની અંદર શું હશે, તો કે સિમ્પલી કઈ નહીં હોય, ક્લિયર છે, 4-5 લોકો ભેગા મળી, 2-3 તો ક્લાસ વાળા, એકાદા કોઈ ફ્રેશર્સ પાસ થયેલા વ્યક્તિ હશે, કોઈ રિટાયર્ડ વ્યક્તિ હશે, ક્લિયર છે, ઓફિસર્સ, એ લોકો આવી તમને ક્વેશ્ચન પૂછશે, તમારું રેકોર્ડિંગ થશે. પાસ થઈ ગયા તો એ રેકોર્ડિંગ યુટ્યુબ પર, ફેલ થયા તો શિફ્ટ ડિલીટ. એમાં તમારું ખુદના વ્યક્તિત્વ પર શું ફરક પડ્યો? તમે 10 જગ્યાએ મોક ઇન્ટરવ્યુ લો, ક્લિયર છે, મોક ઇન્ટરવ્યુ માટે બેસતા હો એક્ઝામની અંદર, તમે જોશો, ઓબ્ઝર્વ કરશો કે 10-10 જગ્યાએ કંઈક અલગ જ વસ્તુ કહેવામાં આવે છે. એક જગ્યાએ મોક ઇન્ટરવ્યુમાં ગયા, તમારી કંઈક ભૂલો કીધી, તમે એ સુધારી, બીજી જગ્યાએ ગયા તો બીજી જગ્યાએ એવું કીધું કે ના ના એ જ ભૂલ છે, વાંથી જે સુધારો થઈને આવ્યો છે. તો કંઈક તો એવું હશે ને કે જે કોમન હશે બધા માટે. બસ એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે. ખાસ યાદ રાખજો, હું આજે પર્સનલાઇઝ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ કહું છું, એ આપણો જે પરંપરાગત તમારું મોડેલ છે એના કરતા 110% ડિફરન્ટ છે, એસ્ટ્રોનોમિકલી ડિફરન્ટ મેં લખ્યું છે, શબ્દ માટે પ્રયોગ કર્યો છે. ક્લિયર છે? તો સ્ટેપ બાય સ્ટેપ જાણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આપણો આ પ્રોગ્રામ જે છે એ શું છે. ઓકે, તો પ્રોગ્રામ વિશે વાત કરીએ એ પહેલા આપણે ઇન્ટરવ્યુ શું છે એના વિશેની વાત કરીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે પર્સનાલિટી ટેસ્ટ આપણે જે કહીએ છીએ, યુપીએસસી માં તો સ્પષ્ટપણે પર્સનાલિટી ટેસ્ટ એવું લખે છે, પણ જીપીએસસી ની વાત કરો છો, જે એક્ઝામના ઇન્ટરવ્યુ જીપીએસસી કન્ડક્ટ કરે છે, તો એના માટે પણ મોર ઓર લેસ એ પર્સનાલિટી ટેસ્ટ છે. ક્લિયર છે, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો ઇન્ટરવ્યુ જે છે, યસ એમ એક શબ્દ લાઈન લખેલી છે, ઇટ્સ નોટ અ ટેસ્ટ ઓફ કેન્ડિડેટ્સ નોલેજ. કેન્ડિડેટ જે છે, જે ઉમેદવાર છે, એના જ્ઞાનની ચકાસણી માટેનો ટેસ્ટ નથી. ઇન્ટરવ્યુમાં તમારું નોલેજ ચેક કરવામાં નથી આવતું, ધ્યાનથી સમજજો. ઇન્ટરવ્યુમાં જે તે કેન્ડિડેટ ઉમેદવાર છે એ કેટલો જ્ઞાની છે એ ક્યાંય એટલે ક્યાંય જોવા નથી આવતું. ઘણા બધા કેન્ડિડેટ્સ તમે જોયા હશે કે એને 10 સવાલ પૂછ્યા હતા, 10 ના જવાબ આપ્યા, પણ ઇન્ટરવ્યુના માર્ક આવ્યા 40, 42, 35. તો ખાસ યાદ રાખજો, આ તમારા જ્ઞાનની ટેસ્ટ નથી, જ્ઞાન ચેક કરવા માટેનું માધ્યમ નથી. જ્ઞાન ચકાસણીનું માધ્યમ નથી. ખાસ યાદ રાખજો, આ તમારું જ્ઞાન ચેક નથી થતું. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તો ઇન્ટરવ્યુ છે શું? મેં કીધું એમ કે પર્સનાલિટી ટેસ્ટની વાત કરે છે. ઇટ્સ અ ટૂલ ફોર એસેસમેન્ટ ઓફ કેન્ડિડેટ્સ પર્સનાલિટી. કેન્ડિડેટ છે, ઉમેદવાર છે, એની પર્સનાલિટી છે, યસ, એનું આંકલન કરવા માટેનું ટૂલ છે. ટૂલ એટલે માધ્યમ, એસેસમેન્ટ એટલે આંકલન. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા મેં એસેસમેન્ટનો મીનિંગ શું કે કેન્ડિડેટ્સ પર્સનાલિટી, પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ, ઉમેદવારનું વ્યક્તિત્વ. પ્રશ્ન એ થાય આંકલન શબ્દ કેમ લખ્યું? આંકલનનું માધ્યમ, ટેસ્ટ કદાચ કીધું હોત તો ના ચાલે, પણ એ આંકલનમાં કેવા શું માંગે છે? ક્લિયર છે? આંકલન આ વસ્તુ બસ આ જ સમજવાનું હતું, બીજું કાંઈ નથી. તમે બધા કેપેબલ છો, પણ એમ કહેવાય ને કે ખોટી જગ્યાએ ખોટા લોકોના ટચમાં આવી, અથવા તો તમારી અંદરની ક્ષમતા શું છે એ તમને કોઈ કીધી જ નથી, માટે તમે કન્ફ્યુઝ છો. અધરવાઇઝ તમે બધા ટેલેન્ટેડ છો, તમે બધા કેપેબલ છો. તો અહીંયા જ્યારે હું એસેસમેન્ટ શબ્દ બહુ સમજી વિચારીને લખ્યો છે, મેં કીધું એમ અહીંયા એવું નથી ચેક કરવામાં આવતું કે જે તે ઉમેદવાર પર્ટિક્યુલર જોબ માટે કેટલે અંશે લાયક છે. ખાસ જોજો, ઇન્ટરવ્યુમાં એ ચેક નથી થતું. ધ્યાનથી લખવું જુઓ, ચલો, નથી
થતું કે ઉમેદવાર જે તે જોબ માટે લાયક છે કે નહીં. આ તો તમને એમ થશે સાહેબ આ તો બહુ કોન્ટ્રોવર્શિયલ વાત કરી. ઇન્ટરવ્યુમાં એ ચેક ક્યારેય નથી થતું કે ઉમેદવાર જે તે જોબ માટે લાયક છે કે નહીં. કેમ? બધા તમે લાયક છો જ. તમે પ્રિલિમ જે પાસ કરી, જ્ઞાન તમે સાબિત કરી દીધું. પ્રિલિમ પાસ થયા મીન્સ કે તમે એક લેવલ પર એલિજિબલ તો થઈ જ ગયા છો. પ્રી પાસ થયા પ્રી પાસ થઈ ગયા એટલે શું? તમે જ્ઞાનથી જે તે જોબ માટે લાયક છો જ. આ તમે સાબિત કરી દીધું. જેવા તમે પ્રિલિમ પાસ થયા એટલે તમે સાબિત કરી દીધું કે જે તે આરએનબી એન્જિનિયર હોય, જીપીસીબી માટેના એન્જિનિયર હોય કે પછી જીપીએસસી ની જે જનરલ એક્ઝામો છે, યસ પ્રી પાસ થયા એટલે તમે બાય નોલેજ તમે એટલું તો સાબિત કરી દીધું કે વ્યક્તિ જ્ઞાન તો ધરાવે છે. પણ અહીંયા પર્ટિક્યુલરલી એ ચેક નથી થતું. આપણે એવું કહે છે યસ અથવા નો. ઇન્ટરવ્યુમાં માનો કે જો એવું ચેક કરવાનું હોય કે જે તે ઉમેદવાર જોબ માટે લાયક છે કે નહીં, ક્લિયર છે, તો જીપીએસસી શું કરત? યસ અથવા નો માં જ જવાબ આપત ને કે યસ ચલો આ લાયક છે અને હવે પછી એના બધાના મેઇન્સના માર્ક જોઈ લ્યો. એવું નથી કરતી. યસ અથવા નો નથી કે ભાઈ ઇન્ટરવ્યુમાં ઓકે આટલા લોકો યસ, 400 માંથી સમજવા માટે 150 લોકોને યસ કર્યા તો 500 માંથી ચલો 500 માંથી સમજવા માટે 100 લોકોને યસ કર્યા, 400 લોકો માટે નો કર્યું તો એ પૂરું. પણ હવે ઈ કે આ જે 100 લોકો માટે યસ કીધું છે એના મીન્સના માર્ક જોઈ લ્યો અને એના આધારે મેરિટ બનાવો. ના. તો ઇન્ટરવ્યુમાં કરવામાં શું આવે છે? તો ઇન્ટરવ્યુમાં ધ્યાનથી સમજજો, એ ચેક થાય છે કે જે તે ઉમેદવાર પર્ટિક્યુલર જોબ માટે કેટલે અંશે લાયક છે. જે તે ઉમેદવાર પર્ટિક્યુલર જોબ માટે કેટલે અંશે લાયક છે. જે તે ઉમેદવાર જોબ માટે અથવા સર્વિસ માટે, ચલો વધુ શબ્દ સારો, સર્વિસ માટે કેટલે અંશે લાયક છે. આ ચેક થાય છે. કેમ? માટે તમને માર્ક આપવામાં આવે છે ને કે ભાઈ કોઈ વ્યક્તિ કેટલે અંશે લાયક છે. કોઈ વ્યક્તિ છે એ સમજવા માટે બહુ વધારે પડતો લાયક હોય તો એને 80 માર્ક્સ આપશે. કેટલે અંશે અને માટે અહીંયા તમને ખબર છે માર્ક્સ અપાય છે. someone got 80, someone got 70, someone 60, someone 40, someone 25. નોલેજ થી તો બધા કેપેબલ છો, એ તમે ખુદે સાબિત કરી દીધું. બાય નોલેજ તમે સાબિત કરી દીધું કે તમે જે તે જોબ માટે લાયક છો, પણ કેટલે અંશે હવે લાયક છો એ તમારા ઇન્ટરવ્યુના માર્ક્સ ઉપરથી આવે. હવે ખ્યાલ પડ્યો? ઇન્ટરવ્યુમાં જેને કોલ આવે છે એ તમે બધા લાયક તો છો, પણ કેટલે અંશે લાયક છો એ તમારા માર્ક્સ ડિસાઈડ કરશે. અને આપણે ખબર છે ઘણી બધી એક્ઝામોમાં વેઇટેજ વાળું માર્કિંગ છે કે 300 માર્ક્સ છે તો એનું વેઇટેજ 1/6 થઈ જશે. 300 માંથી જે લાવો એના 1/6 થઈ જાય. ક્લિયર છે? અને ઇન્ટરવ્યુના 100 માર્ક્સ છે તો એનું વેઇટેજ 1/2 જે લાવશો એના 1/2 થઈ જશે. એટ ધી એન્ડ ઓફ ડે તમારા માર્ક થશે 100 માંથી મેરિટ બનશે. અને હવે ઇન્ટરવ્યુ બહુ ક્રુશિયલ બની ગયું છે, તમે જાણો છો, કારણ કે અડધું વેઇટેજ એનું છે. અને તમે લોકો હસમુખ પટેલ સાહેબને કોઈસા કરો છો કે માણસ જે છે એ પાગલ થઈ ગયો છે ને હવે એને કઈ ખબર નથી પડતી. ભાઈ, એ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણો છો ખરા? એ વ્યક્તિનો જોબ પ્રોફાઇલ જોઈ છે ખરા? એ વ્યક્તિનો કેરિયર જોયું છે તમે? કોઈ ખ્યાલ છે ખરા? બે વજા ફાલતુમાં ક્લિયર છે તમે ક્લિયર છે એ માણસને કોઈસા કરો છો, પણ એ માણસ તમે એ જુઓ ને લોકોને 80 બી આપે છે તો પછી કેમ આપણે આપણામાં બદલાવ કરી અને એ લેવલ પર ના જઈ શકીએ? તો કોઈને તમે ક્રિટિસાઇઝ કરો, તમે તો ક્રિટિસાઇઝ કરતા બી નથી, સીધી ગાળો જ આલો છો મોટા ભાગના. ઘણા વિદ્યાર્થીઓ ફોન કરે છે માટે મને ખબર છે.
કે સાહેબ મારી યાર અન્યાય થયો છે, આમ છે તેમ છે, હું આ બધાને કોઈ સાંભળતો જ નથી. સિમ્પલી એટલું વાત કહું કે આવતી પરીક્ષામાં ઇન્ટરવ્યુ આવે અને તારે જો ખરેખર મહેનત કરવી હોય ભાઈ તો મને તમ તારે ફોન કરજે, તારા માટે હું મહેનત કરવા તૈયાર છું. અને ભગવાનની દયાથી અને વિદ્યાર્થીઓના વિશ્વાસના કારણે હવે ગુજરાતમાં બહુ લિમિટેડ ટાઈમ રહું છું, આઉટ ઓફ ગુજરાત રહું છું, મને સારા લેક્ચર મળે. ક્લિયર છે? પણ ઘણા બધા છોકરાઓની એક વસ્તુ હતી કે સર તમે ઇન્ટરવ્યુ માટેના સેશનની વાત કરો માટે હું કર્યું છું. લોટ ઓફ મેસેજ બી હું બતાવી શકું છું. તમે જુઓ મારો યુટ્યુબ પર છેલ્લો વિડીયો 6 મહિનાથી વધારે સમય થઈ ગયા હશે, આવ્યો જ નહીં હોય. સૌથી લીસ્ટ વિડીયો મારા હશે. પણ આજે ના છૂટકે મારે આ તમને, તમે વસ્તુ વિચાર કરો, તમે ખુદે આ વિચાર્યું હતું? તમને લોકોને બસ સિમ્પલ એવું કહી દેવામાં આવે છે કે બસ અહીંયા આમ કરી દો એટલે તમારું આ થઈ જશે. અરે ભાઈ ખુદ તો વિચારો, તમે ભવિષ્યના અધિકારી છો, તમે આ રાજ્યનું ભવિષ્ય છો. તમારા ખુદનો વિચારો નહીં હોય કોઈ વસ્તુમાં તો એના કારણે આ રાજ્યના દેશ ઉપર અસર આવશે. કોકે કહી દીધું કે ફલાણી વસ્તુ હારી, ફલાણા ક્લાસ હારા એટલે ચલો ભાઈ. મા બાપ બિચારા ગામડે મહેનત કરી અથવા જે તે જગ્યાએ મહેનત કરી, બરાબર છે, અને તમને પૈસા મોકલે. ક્લિયર? તો આ વસ્તુ થોડી સમજજો, સમજવી આ વસ્તુને બહુ જરૂરી છે. ઓકે, ચાલો તો હવે આપણે આટલું તો તમે સમજી ગયા કે અહીંયા ઉમેદવારની પર્સનાલિટી છે, એનું વ્યક્તિત્વ છે, એનું આંકલન થાય છે. અને આ કેમ જરૂરી છે? તમે સિમ્પલ વાત વિચાર કરો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે જસ્ટ ઉદાહરણ આપી રહ્યો છું, 2-3 ઉદાહરણ આપીશ, તમને ખ્યાલ આવી જશે. પેલું આપણે પોલીસ થી લઈએ, બધાને કોમન ઉદાહરણ. લેટ સે ફોર એક્ઝામ્પલ ડીવાયએસપી અથવા પીઆઈ ના ઇન્ટરવ્યુ માટે તમે જાઓ છો, મતલબ જીપીએસસી જનરલ કે પછી પીઆઈ ના ઇન્ટરવ્યુ માટે જાઓ છો, અને હવે લેટ તમે પ્રિફરન્સ આપેલી છે પેલી ડીવાયએસપી, પીઆઈમાં તો કોમન રહેવાનું છે, અથવા ચલો ડેપ્યુટી કલેક્ટર આપેલો છે પેલો પ્રિફરન્સ. અને હવે તમને સામે સવાલ પૂછો કે તમે કોઈ એરિયામાં પ્રાંત અધિકારી છો અથવા તો ડીવાયએસપી કોઈ ડિવિઝનમાં ડીવાયએસપી તરીકે ચાર્જમાં છો, પોલીસ નાયબ પોલીસ અધિક્ષક તરીકે, કે કોઈ એરિયામાં પીઆઈ છો, અને હવે ત્યાં સમજવા માટે કોમી હુલ્લડ થઈ જાય છે. એક સોશિયલ મીડિયા પોસ્ટથી આજે કોમી હુલ્લડ થઈ જાય છે, મને તમને બધાને ખબર છે, કારણ કે આપણી વિચારવાની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. ક્લિયર છે? યસ. તો હવે એવામાં શું કરશો? તો શું કે લક્ષ્મીકાંતમાં લખ્યું છે કે ન તો પીએમ બક્ષીમાં ક્યાં લખ્યું છે કે કોઈ કોન્સ્ટિટ્યુશનલ લો ની કે કોઈ બી બીજી બુક તમે જુઓ ક્યાં લખ્યું છે ખરા? તો હવે તમારે તમારા માઇન્ડથી ડિસિઝન લેવાનો થશે કે એઝ અ ડીવાયએસપી, એઝ અ પીઆઈ, તમે કે પીઆઈ તરીકે તમે શું કરશો. પોઈન્ટ ઇઝ ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફોરેસ્ટની કોઈ એક્ઝામનો ઇન્ટરવ્યુ આપવા જાવ છો અને એમ પૂછે ફોરેસ્ટમાં ફાયર થયું તો ક્યાંય લખ્યું નથી કોઈ બુકની અંદર, વન અને પર્યાવરણની કોઈ બુકમાં લખ્યું નથી ફોરેસ્ટમાં ફાયર થાય ત્યારે શું કરશો. ત્યારે તમારે તમારું ડિસ્ક્રિશન, વિવેક બુદ્ધિ જે છે એનો ઉપયોગ કરવો પડશે. એ ક્યારે આવશે? ખુદ પર વિચારતા થશો ત્યારે આવશે. ડેલી ન્યૂઝપેપર જોવું, વાંચવું બહુ જરૂરી છે. અને ન્યૂઝપેપરનો મિનિંગ ક્યારે એવો નથી કે કોઈ કરંટ અફેર્સના નામ પર વિડીયો આવતો હોય એ વિડીયો જોઈ લો. ના, બિલકુલ નથી. ન્યૂઝપેપર સેલ્ફ રીડિંગની વાત છે. તો ત્યારે જ તમારું વ્યક્તિત્વ ડેવલપ થશે, બાકી શક્ય જ નથી. સેકન્ડ એક્ઝામ્પલ આપો જીપીસીબી વાળા માટે. લેટ સે ફોર એક્ઝામ્પલ તમને ઇન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવે કે તમે કોઈ એરિયામાં, બરાબર છે, તમારી ઇન્ચાર્જ છો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માટે, જે તે ડિપાર્ટમેન્ટના વિભાગ માટેના, અને હવે ત્યાં એવું થાય છે કોઈ જગ્યાએ કેમિકલ છે, બરાબર છે, કોઈ કેમિકલ ફેક્ટરી છે અને એમાંથી કેમિકલ છે એ લીક થઈ ગયું છે, અથવા તો કોઈ ફેક્ટરી કેમિકલની છે એમાંથી કેમિકલ છે એ સીધું નદી નાળામાં ઠલવાઈ ગયું છે. તો હવે શું કરશો? જીપીસીબી ની એક્ઝામ માટેના 17 કે 18 કાયદા નિયમો આપણે ભણ્યા છીએ, ક્યાંય ક્યાંય લખ્યું છે? બેઝિક લાઈન લખેલી છે, 2 કે 4 લાઈન કે ભાઈ તુરંત ઓથોરિટીને જાણ કરવાની. પણ હવે ઓથોરિટી તમે જુઓ, શું કરશો? હું તો ફેક્ટરીનો માલિક છું, મેં તમને જાણ કરી દીધી. તો હવે તમારે વિવેક બુદ્ધિથી પગલા લેવાના થશે. ના ક્યારે થશે? તમે વાંચ્યું હશે ત્યારે. થોડા સમય પહેલા ક્લિયર છે, અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે ઉપર એક કેમિકલ ભરેલું ટેન્કર છે એ પલટી ખાઈ ગયું હતું. ક્લિયર છે? તો ત્યારે એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની પણ કંઈક ભૂમિકા આવેલી હતી, બરાબર છે. પછી આપણા કેમિકલના નિયમો છે, મેન્યુફેક્ચર, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન ઓફ હેઝાર્ડિયસ કેમિકલ, આવું કંઈક આપણે ભણેલા હતા. યસ, એ પણ આવે.
એની ભૂમિકા આવેલી હતી. તેમાં કલેક્ટર, સૌથી પહેલા જીપીસીબી ની વાત આવી. તો કહેવાનો મિનિંગ એ છે કે ઇન્ટરવ્યુમાં બસ આ વસ્તુ તમારી જોબ પ્રોફાઇલ શું છે પછી એ ડિપેન્ડ કરે. ખ્યાલ આવ્યો તમને? લેટ સે ફોર એક્ઝામ્પલ તમે આરએનબી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર છો, જીપીએસસી ની પરીક્ષા આપો છો અને હવે તમે લેટ સે ફોર એક્ઝામ્પલ અથવા જીપીસીબી ની પરીક્ષા આપી અને તમને પૂછશે કે તમે ઓલરેડી સરકારના એક વિભાગમાં ક્લાસ 1 એન્જિનિયર છો, તો પછી તમે શું કામ ડેપ્યુટી કલેક્ટર બનવા આવો છો? તો જવાબ શું આપશો? તો તમે શું કામ એને? ક્લિયર છે, ક્લાસ 2 એન્જિનિયર ઓલરેડી છો તો અહીંયા પણ જીપીસીબી છે, આ તો સરકારનું નિગમ છે, બોર્ડ છે, તો એમાં ક્લાસ 2 અધિકારી શું કામ થવા આવો છો? આ જવાબ ક્યાંય લખેલો નહીં હોય. આ તમારે ક્લિયર છે, તમારા મેન્ટોર્સની સાથે ડિસ્કશન કરી, ખુદ વિચારી અને પછી જ આપવું પડશે. આ પ્રોગ્રામ કંઈક એના રિલેટેડ વાત કરે છે. ઓકે, તો આ પર્સનલાઇઝ્ડ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ જે છે એ એકચ્યુઅલીમાં શું છે? તો મેં કીધું એમ કે અહીંયા ક્યાંય એવું નથી થવાનું કે તમને લોકોને બોલાવવામાં આવશે, ફોર્મ ભરાવવામાં આવશે, પછી 4 જણા તમારું ઇન્ટરવ્યુ લેશે, એનું રેકોર્ડિંગ કરીશું, બરાબર છે, બસ વાત થઈ ગઈ પૂરી. તમે પાસ થાવ તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નકર ડિલીટ અને યુટ્યુબ ચેનલ પર મૂકીને આવતી બેચ માટે બીજા 200 વિદ્યાર્થી સિક્યોર કરશું. આ એવું કાંઈ નથી અહીંયા. પર્સનલાઇઝ્ડ મીન્સ પર્સનલાઇઝ્ડ, પછી એમાં બધું વ્યક્તિગત રીતે જ થાય, દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ માટેનું. અને આ કેમ છે તમને ખ્યાલ આવી જશે હમણાં. તો આ પર્સનલાઇઝ્ડ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ છે, ક્લિયર છે, એમાં કેન્ડિડેટના ડ્રેસિંગ થી લઈ અને ટફેસ્ટ ઓફ ધ ટફેસ્ટ ક્વેશ્ચન જે પૂછી શકાય એ માટે કેન્ડિડેટને તૈયાર કરવામાં આવશે. અને અહીંયા કોઈ લેક્ચર સિરીઝ નથી, દરેકે દરેક સ્ટુડન્ટ સાથે ઇન્ડિવિજ્યુઅલી ફોન પર ઇન્ટરેક્શન થશે, રૂબરૂમાં મળવા આવશે તો રૂબરૂમાં ઇન્ટરેક્શન થશે. એ આગળ વાત કરીએ છીએ. તો અહીંયા ડ્રેસિંગ વ્યક્તિ કેવું રાખશે? અને તમારી જાણ ખાતર ઈશો વખતે મેં આ બધી વસ્તુ કરેલી છે, મારા છોકરાઓ પાસ થયા છે, નામ બી આપી શકું એમ છું બધાના. ક્લિયર છે? વિદિશાબેન કાનાણી, બરાબર, પછી પેલો તલાટી હતો આપણે ઘનશ્યામ, મિત પાંડે, આ બધા લોકોના નામ, બરાબર. આરટીઓ માં નિખિલ ગુજરાતી, બધા વ્યક્તિગત રીતે આપણે ત્યાં પર્સનલાઇઝ. અને એ છોકરાઓએ જ પછી કીધું કે સર કંઈક આવું ફરીથી ઇનિશિયેટિવ લાવો. તો અહીંયા ડ્રેસિંગ, તમારું ડ્રેસિંગ છે તો કયા પ્રકારનું હશે? ઘણી તમે સમજો યાર, હું પણ તમારી જેમ એક બહુ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવું છું, ક્લિયર છે, તો મને ખબર છે કે આપણા પેરેન્ટ્સ જે છે એ મિડલ ક્લાસ હોય તો આપણને એમને ભણાવ્યા, સંઘર્ષ કરી, પૈસા 2-5 જગ્યાએ ઓછા ખર્ચ કરી અને આપણા ભણતર માટે એમને ફાઇનાન્સ આપ્યું. પણ પછી બીજી કેટલીક બાબતો આપણે બીજી જગ્યાએથી શીખવી પડશે. તો ડ્રેસિંગ કઈ રીતે રહેશે, ઇન્ક્લુડિંગ હેરસ્ટાઇલ. ઘણા બધા છોકરાને તો ઇવન મેં હેરસ્ટાઇલ બી કીધી છે, બરાબર છે, યસ. અને એ લોકો ન કરીને ગયા અને ઇન્ટરવ્યુમાં ભોગવ્યું ખરા. બેસ્ટ ઇન્ટ્રોડક્શન, તમારું ઇન્ટ્રોડક્શન કેવું હોવું? હું હવે ઇન્ટરવ્યુમાં જોતો હોઉં છું તમારા બધા ગુજરાતવાળા, ગુજરાતના જેટલા બી ઇન્ટરવ્યુ આ રીતે સેશન થાય છે ને બધા દ્રષ્ટિ આઈએએસ માં જોઈને થયા છે, બરાબર છે. હા, ઘણા બધા સાહેબોની ઘણું બધું આપણે જાણતા હોઈએ છીએ, બરાબર છે. ભગવાનની દયાથી એટલે હું ગાંધીનગરમાં નથી રહેતો હવે, ક્લિયર છે, યસ, રહેવું જ નથી ને ભાઈ. ઓકે, તો એટલે હું ગાંધીનગરને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ એ માહોલને ક્રિટિસાઇઝ કરી રહ્યો છું. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે જોતા હોય તો છોકરા શું બોલે? મારો કોડ XYZ છે, મેં મારું ગ્રેજ્યુએશન ગુજરાત ટેકનોલોજી, આવું તો બોલતા હોય ને, મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ અમદાવાદથી કરેલ છે, મેં 2022માં એન્જિનિયરિંગ પૂર્ણ કરેલ છે, ત્યાર પછી હું આ મેં અને હું ને આટલું બધું કાંઈ નહીં. My code is XYZ. I have done my Bachelor of Chemical Engineering from Gujarat Technological University. I passed out in 2022. Later on, I started preparing for competitive examination. And meanwhile, I got selected as a, પછી જે કાંઈ પણ તમારી ડેઝિગ્નેશન છે, આ જસ્ટ ખાલી ઇંગ્લિશમાં તમને કીધું. સિમ્પલ એ જ વસ્તુ ગુજરાતીમાં કહી શકાય. તમારામાંથી ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ઇન્ટરવ્યુ છે એમાં અંગ્રેજીમાં બોલીએ તો વધુ માર્ક્સ આવે. ના, બિલકુલ એવું નથી. ત્યાં બેઠેલા વ્યક્તિઓ ભાષાના પેલા દરજાબંધીથી બહુ પર છે, ક્લિયર છે. એ લોકોમાં એવું નથી. મેં તમને અગેન કીધું, સમજાવવું મહત્વનું છે. તમે લેટ સે ફોર એક્ઝામ્પલ જીપીસીબીમાં અધિકારી બન્યા અથવા તો સરકારના કોઈ પણ વિભાગમાં ગયા, કેટલા અરજદારો તમારી સાથે થ્રુ આઉટ ઇંગ્લિશમાં વાત કરશે? બહુ રેરેસ્ટ ઓફ ધ રેર. મહિનામાં એકાદો આવે તો બી સારી વાત છે.
તો ત્યાં ભાષા મહત્વની નથી, પણ તમારું બોલવાની સ્ટાઇલથી માંડીને કઈ જગ્યાએ તમે અટકો છો, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમારું ઇન્ટ્રોડક્શન કેવું હશે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, ઇન્ટરવ્યુમાં હંમેશા તમારે ક્લુ આપવાના હોય છે. આપણે ઘણી બધી વખત સારા સારા વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા લોકો કહી રહ્યા છે કે ઇન્ટરવ્યુમાં તમે જવાબ આપો એના આધારે સામેવાળો વ્યક્તિને સવાલ પૂછવાનું નક્કી થશે. એ તો તમારું નામ બી નથી જાણતા. યસ. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે ગુજરાતમાં લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પાટણ અથવા બનાસકાંઠાથી આવો છો, અથવા તમે સુરતથી આવો છો, તો તમે સિમ્પલી કહી શકો હું ગુજરાતના સધન વિસ્તારમાંથી આવું છું. આઈ કમ ફ્રોમ ધ સધર્ન પાર્ટ ઓફ ગુજરાત. આઈ કમ ફ્રોમ નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત. ગુજરાતના ઉત્તર વિસ્તાર. તમે જાહેર બી નથી કર્યું કે તમે કયા જિલ્લામાંથી છો, એટલે સામેવાળો વ્યક્તિ સમજી જશે. પોઈન્ટ ઇઝ ક્લિયર. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે ઇન્ટ્રોડક્શનમાં કીધું કે પ્રેઝન્ટલી આઈ હેવ બીન વર્કિંગ વિથ ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. મારા છોકરાઓ રિલાયન્સમાં કામ કરે છે હાલ, આ કોર્સ વાળા, એટલા માટે હું કહું છું. આઈ હેવ બીન વર્કિંગ વિથ ધ ગુજરાત આલ્કલીઝ લિમિટેડ. તો તમે ત્યાં કહી દીધું કે હું આલ્કલીઝ લિમિટેડમાં કામ કરું છું, એટલે સામેવાળો વ્યક્તિ હવે કદાચ તમને કેમિકલને લગતો સવાલ પૂછી શકે. પણ તમે અહીંયા પેલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે ભાઈ હા, મને કેમિકલ અથવા તો મારી કંપની શું કરે છે બધો ખ્યાલ છે, ત્યારે તમે આવો ક્લુ આપી શકો. તો આ ઇન્ટ્રોડક્શનમાં જ કહી દઈશ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણા જે એક સ્ટુડન્ટ છે, ઈસોમાં એમને લગભગ 25 માર્ક્સ આવ્યા હતા, બરાબર છે. પ્રિલિમના સ્ટુડન્ટ હતા મારી જોડે, ઇન્ટરવ્યુમાં નહોતા આવ્યા. ક્લિયર છે, એમને ઇન્ટરવ્યુ હતો પણ નહોતા આવ્યા. આ પ્રોગ્રામમાં એનરોલ છે. ઓકે. તો હવે એ જે બેન છે, બરાબર છે, એમને કંઈક વાતમાંથી અમારું ડિસ્કશન થતું હતું, બરાબર છે. તો મેં કીધું કે બેન આ વસ્તુ તો પણ કે ટેકનિકલ કંઈક સવાલ હતો, એટલે જસ્ટ ખાલી મેં પૂછ્યું હતું કે ભાઈ આ કઈ રીતે હોઈ શકે. મને કે સર મને નથી આવડતું. તો તમે અહીંયા જ્યારે કોઈ વસ્તુનો જવાબ નથી આવડતો, તો એ કે સર મેં 2013-14માં મારું ગ્રેજ્યુએશન પૂરું કરેલું હતું, તો હવે મને ટેકનિકલ ખ્યાલ નથી. તો તમે ઇન્ટ્રોડક્શનમાં જ કહી દો ને કે આઈ હેવ કમ્પ્લીટેડ માય બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ ઇન 2013. તો ત્યાં તમે સામેવાળાને કહી ચૂક્યા છો ભાઈ 2013માં પાસ આઉટ છે વ્યક્તિ, પછી જનરલ એક્ઝામની પ્રિપરેશન કરતો હતો, હાલ તલાટી છે અથવા હાલ ક્લર્ક છે અથવા તો હાલ કોઈ બીજા વિભાગમાં એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં છે, તો એને ટેકનિકલ ન પણ યાદ હોય, ઇટ ઇઝ ફાઇન. ઇન્ટરવ્યુમાં કોઈ આન્સર તમારો સાચો કે ખોટો નથી હોતો, બધા આન્સર સાચા જ હોય છે, પણ કેટલા વધારે સારા છે, કેટલા વધારે બેટર છે એ જોવામાં આવે. તો અહીંયા આપણે કેન્ડિડેટને ડ્રેસિંગથી લઈ એનું ઇન્ટ્રોડક્શન કઈ રીતનું હશે એ પણ તૈયાર કરાવીશું. તમે બધા અલગ અલગ પ્રોફાઇલમાંથી આવો છો. કોઈ વ્યક્તિ છે ખાલી એસ્પિરન્ટ છે, કોઈ વ્યક્તિ છે ઓલરેડી જોબ કરે છે, તો કોઈ વ્યક્તિ તલાટીમાં જોબ કરે છે, કોઈ વ્યક્તિ મેં કીધું ગુજરાત આલ્કલીઝ લિમિટેડમાં જોબ કરે છે, કોઈ વ્યક્તિ આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તો બધાનું ઇન્ટ્રોડક્શન અલગ હશે. તો અહીંયા છોકરાઓને એ હેલ્પફુલ કરવાના છે. કોઈ પ્રશ્નનો જવાબ નથી આવડતો તો કઈ રીતે આગળ વધવું? આપણે કે ના કહેવાની વાત છે, પણ ના કહેવાની એક રીત હોય ને. એમ મન પણ નથી આવડતું સાહેબ, એવું થોડું કહી શકાય. ના કઈ રીતે કેવી, હાઉ ટુ સે નો વિથ ધ એક્સ્ટ્રીમ પોલાઇટનેસ. અને ના કહેવામાં એવું ના લાગવું છે કે આને કઈ ખબર જ નથી પડતી. તો એ તમારે શીખવાનું છે આજકાલ. અને દરેક ઇન્ટરવ્યુમાં આમ તો ભ્રષ્ટાચાર, કરપ્શન, નૈતિકતા, મોરાલિટીના સવાલો આવે. આવામાં જવાબ કઈ રીતે આપવો? તો આવા પ્રશ્નના જવાબમાં કઈ રીતે આગળ વધવું? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે ઓલરેડી સરકારમાં એક વિભાગમાં છો, બરાબર છે. હસમુખ પટેલ સાહેબ તમને પૂછે કે તમે આ વિભાગ, તમારા વિભાગમાં કરપ્શન થાય છે? તમે ના પાડશો તોય ગયા, હા પાડશો તોય ગયા. ના પાડી તો કે બને જ નહીં, કોઈ વિભાગમાં એવું છે જ નહીં. હા પાડી તો એમ પૂછશે કે તમે કરપ્શન અટકાવવા શું કર્યું, તમે પબ્લિકમાં કેમ ન ગયા? તો એનો બહુ સ્ટાન્ડર્ડ અને કોન્સ્ટિટ્યુશનલી વેલિડ જવાબ છે આપણી પાસે. ઈશો વખતે મેં બધાને કીધો હતો, અને એક છોકરાને સવાલ પૂછ્યો હતો, he got selected in the ISO, બરાબર? યસ. તો કહેવાનો મીનિંગ આ છે કે તમારે લોકોએ, ક્લિયર છે, તમે નહીં માનો, ઘનશ્યામ કવર જે ઈશો વાળો છોકરો છે એને એકવાર તમે રૂબરૂ પૂછજો. ઘનશ્યામ છૂટ આપે તો એ નંબર એનો લખી શકું એમ છું, બરાબર? ઘનશ્યામ કવરને પૂછશો ને કે સર ચાલુ ઇન્ટરવ્યુમાં મેં આશા મેડમનું બોર્ડ હતું, આશા મેડમ જોવે એમ રૂમાલથી પરસેવો લૂછી દીધો. હોશિયાર છોકરો હતો. એક સવાલ એકદમ બેઝિક હતો, એ ટાઈમે ભૂલાઈ ગયો
એક્સિડન્ટ અને હેઝાર્ડનો ડિફરન્સ એને નહોતો ખ્યાલ આવ્યો. કોઈ બીજા વ્યક્તિએ સવાલ પૂછેલો, ટેકનિકલ વાળા વ્યક્તિએ, અને કે આશા મેડમ જોવે છે ને હું આમ પરસેવો ઓલું છું. પણ એ કે સાહેબ ત્યારે એક શબ્દ તમારા યાદ આવ્યા કે કોઈ બી જંગ જ્યાં સુધી ઇન્ટરવ્યુ પૂરો ન થાય ત્યાં સુધી એ જંગ તમારા હાથમાં જ છે. અને પછી સાહેબ મેં ફરી અગેન ચાલુ કર્યું. પછી આશા મેડમે મને સવાલ પૂછ્યા, હું તલાટી હતો તો મને એ લોકોએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના સવાલ પૂછ્યા અને પછી મેં જવાબ દીધા. અને મેડમ વોઝ એક્સ્ટ્રીમલી હેપી, દેખાતું હતું મને, એન્ડ હી ગોટ સિલેક્ટેડ. ક્લિયર? નિખિલ ગુજરાતી છે, બરાબર છે, આરટીઓ ની એક્ઝામનો ઇન્ટરવ્યુ હતો, હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે વેરાવળ સોમનાથમાં. એને એ ટાઈમમાં 25 માર્કનો જ આરટીઓ નો ઇન્ટરવ્યુ હતું. 25 માંથી 17 ઓલ ઓવર ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ માર્ક એના હતા. નિખિલને સવાલ પૂછ્યો હતો. નિખિલે મને ઇન્ટરવ્યુ પહેલા અમે ડિસ્કશન કરતા હતા અને આરટીઓમાં એક પોઈન્ટ આવતો હતો, અને નિખિલની સ્ટોરી પણ બહુ સંઘર્ષવાળી છે. એને વર્ક કરેલું હતું ઝોમેટોની અંદર, બરાબર છે. તો એ કે સાહેબ આરટીઓ મને સવાલ પૂછશે કે આપણે, તમને ખબર છે કે કોમર્શિયલ વાહન હોય, ટ્રાન્સપોર્ટ વ્હીકલ, તો એની પીળી નંબર પ્લેટ છે. તો ઝોમેટોમાં કે જ્યારે હું કામ કરતો હતો તો એમાં તો મારું વાહન હતું, તો એમાં તો પીળી ટ્રાન્સપોર્ટ કોમર્શિયલ વ્હીકલ જ થયું. ટ્રાન્સપોર્ટ કમર્શિયલ વ્હીકલ, ટેકનિકલ શબ્દ કમર્શિયલ છે, આપણે એને ટ્રાન્સપોર્ટ વાહન કહીએ છીએ, પણ કમર્શિયલ. તો એ કે આપણે ઝોમેટો વાળાના જોઈએ છીએ, કોઈની બી કે પીળી નંબર પ્લેટ નથી હોતી. વાતે સાચી. તો હવે આનો જવાબ હું, આનો જવાબ મેં કીધો હતો. નિખિલ કે સર મને આ સવાલ પૂછ્યો એમને, મેં કીધું ઇન્ટરવ્યુમાં તમે જે રીતે આપણે ઇન્ટ્રોડક્શન તૈયાર કર્યું એ રીતે મને આ સવાલ પૂછ્યો. ઇન્ટરવ્યુમાં મને 5 જ સવાલ પૂછ્યા હતા, એન્ડ ધીસ વોઝ ધ ફાઇનલ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પૂછ્યા પછી સર એટલા ખુશ થઈ ગયા, બરાબર છે. હું નીકળતો હતો અને બહાર બોલાય કે ઓલ ધ બેસ્ટ, હેવ અ ગ્રેટ ડે. એટલે હું સમજી ગયો કે દાસા સાહેબનું બોર્ડ હતું એ ટાઈમમાં, અને દાસા સાહેબ જ આઈ થિંક એનામાં હતા, એ કહેતો હતો એમ. તો ઇન્ટરવ્યુમાં ના કઈ રીતે પાડશો, ભ્રષ્ટાચાર અને નૈતિકતાના સંબંધિત અન્ય પ્રશ્નો છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપીને સમજાવું તમને, વધારે સારી રીતે ખ્યાલ આવશે. આમ તો મારે ન કહેવું જોઈએ, મારા પર્સનલાઇઝ ગાઈડન્સ પ્રોગ્રામના છોકરાઓ માટે રિઝર્વ આન્સર છે, બરાબર છે, પણ આવા તો ઘણા બધા આન્સર છે. સો લેટ મી ટેલ ધીસ, કોઈ વાંધો નહીં. તમને લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે સરકારમાં આરએનબી વિભાગમાં છો અને તમને સવાલ પૂછવામાં આવ્યો કે તમારા ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થાય છે. તમે ના પાડશો તો ગયા જ, તો ચોક્કસપણે કહેશો કે સર બધા સામાન્ય જે લોક અભિપ્રાય છે મુજબ ભ્રષ્ટાચાર થતો હશે, પણ હજુ સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી, વ્યક્તિગતપણે મારા ધ્યાન પર આવેલો નથી. એટલે તમે હાઈ પાડી દીધી, તમે ડિનાય નથી કરી રહ્યા, પણ મારા ધ્યાન પર નથી આવ્યું. એટલે હવે તમને બીજો સવાલ પૂછશે, તમારા વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે, તમારી નીચેનો કર્મચારી ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, તમારા ઉપરનો કર્મચારી, આ બે ભેગા મળીને કચકચાવે છે. આવું સાહેબ બોલશે નહીં, પણ સિમ્પલ શબ્દમાં કહેશે કે તમારો તાબાનો અધિકારી અને તમારા ઉપરી અધિકારી બંને ભેગા મળી અને સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તમે શું કરશો? તો તમે સિમ્પલ એનો જવાબ એ હોઈ શકે કે સર હું વિભાગના જે વડા વ્યક્તિ હશે, બરાબર છે, એમને જાણ કરીશ, પત્ર માધ્યમથી કે વોટ એવર માધ્યમથી એમને જાણ કરીશ. ઈ એમ કહેશે કે વિભાગના વડાએ તમારી યાર ઈ ઇન્વોલ્વ છે, તો ત્યારે તમારો જવાબ શું થશે કે ભાઈ હું વિભાગના જે સચિવ હશે એમના ધ્યાનમાં આ વિગત લાવીશ, માન્ય મંત્રીશ્રીના ધ્યાનમાં વિગત લાવીશ. ચલો બહુ એક, હવે આવું તો શક્ય નથી કે બધાય કરપ્ટ વ્યક્તિ જ હોય, બરાબર છે, પણ ચલો એક્સ્ટ્રીમ કેસમાં હવે, અને ઘણાને સાહેબે એવું પૂછેલું છે, તો તમે પબ્લિકમાં કેમ ન ગયા? અમારે પબ્લિકમાં કહી દેવાનું જોયું ને કે અમારા વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. તો આનો જવાબ શું આવે ખબર છે? અહીંયા તમારે કોન્સ્ટિટ્યુશનનું થોડું નોલેજ હોય ને તો તમે ઉપયોગ કરી શકો કે સરકારના જે તે વિભાગના અધિકારી તરીકે, એક સામાન્ય નાગરિક તરીકે મને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ એ જ સ્વતંત્રતા મને એક જાહેર સેવક, મુલકી સેવક તરીકે નથી મળેલી. હું મારા જ વિભાગની બાબત બહાર ઉજાગર ન કરીશ. ક્લિયર છે? અને આ ધીસ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ આન્સર કહી શકાય. એક વ્યક્તિના, એક કે બે વ્યક્તિના કારણે સમગ્ર વિભાગની લોક નજરની અંદરથી ઉતરી જાય એવું તો હું ન કરી શકું. અને સર આપણા રાજ્યની અંદર ઘણા સારા અધિકારીઓ, ઉપલી અધિકારીઓ છે, એમના ધ્યાનમાં લાવીએ તો ચોક્કસપણે એનો નિવાડો આવી જ શકે. આ તમને જસ્ટ ખાલી એક હિન્ટ આપી, એકચ્યુઅલ જવાબ જે છે એ થોડો અલગ હોય છે, પણ આ તમને ખાલી કહેવા માટે. ચેક કરી લો તમારા ઇન્ટરવ્યુ પ્રોગ્રામમાં ક્યાંય કોઈ જગ્યા આ જવાબ તમને દેતું, કરી લેજો, છૂટ છે. એક જ કામ છે,
5 જણા બેહી જાય, તમારું રેકોર્ડિંગ થાય, પાસ થાવ તો યુટ્યુબ પર ને નકર ડિલીટ. ક્લિયર છે? તો આપણે એ પણ જોઈશું. તમારી વર્તમાન જોબ પ્રોફાઇલને ધ્યાનમાં રાખતા કેવા સવાલો પૂછી શકે, આ પણ આપણે આ પ્રોગ્રામમાં કેન્ડિડેટને જણાવીશું. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ આ પ્રોગ્રામ તમે ક્યારના કહી રહ્યા છો, તો આ પ્રોગ્રામ છે અલ્ટિમેટલી એમાં થશે શું? સિમ્પલી આ પ્રોગ્રામમાં એનરોલ થયા બાદ આ બધી બાબતોને આપણે ક્લિયર છે ડિસ્કશન કરીશું. અને વ્યક્તિગત, તમને એમ થાય કે વ્યક્તિગત કઈ રીતે? ટેલિફોનિક કન્સલ્ટેશન અને ઓનલાઈનના માધ્યમથી. એ સિવાય તમને લોકો જે છે એમને એક્ઝામ પહેલા એક વખત બરાબર અહીંયા બોલાવવામાં પણ આવશે આખો દિવસ માટે. કેટલાક એવા સવાલના જવાબ છે કે એના જવાબ તમને ફોન પર ન કહેવાય, કારણ કે બહાર ચવાઈ જાય, તો એ આપણે નથી કરવાનું. તો આપણે આણંદ પણ તમને બોલાવીએ છીએ. અને આપણો આ કાર્યક્રમ કઈ રીતે ચાલે છે, જો તમને એનું પણ એક્ઝામ્પલ આપું તો જુઓ, આ પ્રોગ્રામ અંતર્ગત અમે છોકરાઓને ફોર્મ આપેલું હતું. આઈ ડોન્ટ નો તમે કેટલું જોઈ શકો છો અને ઝૂમ ક્યાંથી થતું હશે, મે બી અહીંયા. ઓકે, હવે મે બી તમે જોઈ રહ્યા હશો. આ આપણા મેં રિડેક્ટ કરી દીધા છે પાર્ટ, કોઈનું નામ ન ખ્યાલ આવે. જીપીસીબી પર્સનલાઇઝ્ડ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ. નામ શું છે તમારું? નેટિવ વિલેજ, તાલુકા, ડિસ્ટ્રિક્ટ. ઓકે. ડુ યુ હેલ ફ્રોમ ધ વિચ રિજિયન ઓફ ગુજરાત સ્ટેટ? ગુજરાત રિજિયનના કયા પાર્ટમાંથી આવો છો? તો આ ભાઈ રાજકોટથી આવતા હતા. ક્લિયર છે? તો એ ભાઈ જે છે એને ક્લિયર છે રાજકોટ વેસ્ટ રિજિયનમાંથી આવે છે એવું લખ્યું છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિથ ધ યર ઓફ પાસિંગ આઉટ, આ તમને સમજાવું છું. ઓકે, એને 2022માં બી સિવિલ જે છે એ કરેલું છે. ઓકે, આગળ જઈએ. પછી જુઓ, પ્રેઝન્ટ વર્કિંગ સ્ટેટસ, તમે શું છો? એમ્પ્લોય છો, એસ્પિરન્ટ છો, કે પછી એમ્પ્લોય અને એસ્પિરન્ટ્સ બંને છો? ઓકે. જુઓ, એનલિસ્ટ યોર 5 સ્ટ્રેન્થ, તમારી 5 સ્ટ્રેન્થ શું છે, તમારી 5 વીકનેસ શું છે, એન્ડ વાય ડુ યુ વોન્ટ ટુ બી એન આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર વિથ ધ જીપીસીબી. આ ક્વેશ્ચન અમે છોકરાઓને આપેલો છે. હવે તમે જુઓ તમે ક્યાં મિસ્ટેક કરો છો. મેં સિમ્પલ સવાલ પૂછ્યો, આ તો બધું સમજા, ચલો સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે, આ બધું જાણવા માટે, કારણ કે પર્સનલાઇઝ પ્રોગ્રામ છે. હવે આ પ્રોગ્રામ અંતર્ગત ક્લિયર છે 2-5 દિવસની આ બધા છોકરાઓને રોજ રાતે ફોન કરવામાં આવશે. દરેક છોકરાને એક એક કોડ આપી દેવામાં આવશે અને બધાને આપણે ફોન કરવાના છે. ઘણા બધાને લોકો સ્ટાર્ટ થઈ ગયું છે. તો જુઓ, મને પ્રદૂષણથી સખત નફરત છે. હું અત્યારે અમદાવાદમાં જોબ કરું છું, ત્યારે મેં અનુભવ્યું છે કે અહીંની સુવિધા ભરપૂર છે, પરંતુ પ્રદૂષણ સખત પ્રમાણમાં છે. એટલું શહેરમાં એટલું છે કે શહેરમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય, જેને લીધે ગરમી અંતે ઠંડીમાં ખૂબ મુશ્કેલી પડે, ગરમી અને ઠંડીમાં ખૂબ મુશ્કેલી પડે. તેથી મને પહેલેથી જ એમ થાય છે કે જો મારી પાસે સત્તા હોય તો આ બધા પ્રદૂષણ કરવા વાળાને દંડ ફટકારું, અને અંદરથી એમ પણ થાય છે કે જો હું આ પ્રદૂષણને ઘટાડવા માટે કંઈક કરી શકું તો કેટલું સારું, જેથી જીપીસીબીમાં હું મદદનીશ એન્જિનિયર એઈ તરીકે જોડાવાની તક મળે તો મને આ જોબથી કરવામાં અંદરથી ખૂબ મજા આવશે. આ બાળકે લખેલું કહેવાય. આ જે છોકરાએ ફોર્મ ભર્યું છે, મોરઓરલેસ તમે બધા એ જ લેવલ પર છો ભાઈ, કોઈ એટલે હસવા જેવી વાત નથી, માટે જ મેં એનું નામ હટાવી દીધું છે. જો અહીંથી બરાબર છે. યસ, એ ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ કરે છે, એને ખુદને ખબર પડી જશે, પણ માટે મેં નામ અહીં હટાવી દીધું છે. જોઈ લો. આ બાળકનો સવાલ, આ બાળકને કીધેલું કહેવાય, બાળક નથી કહી રહ્યું. તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જવાબ આપો છો તો તમારા જવાબમાં એ વસ્તુ પ્રદર્શિત થવી જોઈએ ને. ક્લિયર ખબર પડી? આ પ્રોગ્રામ એના માટે છે. તમારા જવાબો તમે કઈ રીતે, તમે આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર બનશો, બરાબર. અહીં તમે કીધું મને મારી પાસે સત્તા હોય તો હું દંડ ફટકારું. પ્રદૂષણની બાબત ખાલી આ તો સિમ્પલ વાત. તમારા આન્સરની અંદર ક્લાઇમેટ ચેન્જ, મિટિગેશન, એડપ્શન, પોઝિટિવ કન્ટ્રીબ્યુશન, બરાબર, આ અમુક શબ્દો આવવા જોઈએ. વાય ડુ યુ વોન્ટ ટુ બી એન આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર? તો આવા જવાબ તમારે નથી આપવાના. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ સ્પેસિમેન બી છે, અહીંયા પણ જુઓ. ઓકે,
જોઈ શકો છો અહીંયા બી તમે જુઓ. હવે આ ભાઈનું પણ નામ મેં હટાવી દીધું છે અને આ બોર્ડ ભાઈ નવું છે એટલે મને ખબર નથી પડતી બહુ, એટલે આવું થાય છે. જુઓ. ઓકે, ટેકનિકલ ક્વોલિફિકેશન બી કેમિકલ 2020 પાસ આઉટ છે, એમ્પ્લોયડ છે ક્યાં તો કે નિરમા લિમિટેડમાં હતા. સપ્ટેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2022 સુધી નિરમામાં હતા. હાલ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ કરી રહ્યા છે. બરાબર છે. એમનું સ્ટ્રેન્થ શું છે તો એડેપ્ટેબિલિટી, ગ્રાસ્પિંગ પાવર, પોઝિટિવિટી, આ બધું તમને ઇન્ટરવ્યુમાં કામ લાગશે. આ બધું છોકરાઓને આપણે પર્સનલાઇઝ રીતે ડિસ્કશન કરવાના છીએ. પણ એનો આન્સરનો અત્યાર સુધી જેટલા છોકરાએ ફોર્મ ભર્યા એમાંનો સૌથી સારો આન્સર મને આનો લાગ્યો છે. સ્ટીલ આ મતલબ મોડિફાઈ કરવાના છીએ, વધુ સારું આપણે કરવાના છીએ, છોકરાને મેં કહી દીધું છે. બરાબર છે. પણ એનો આન્સર બહુ મને સારો લાગ્યો. એઝ ધ પોર્ટફોલિયો ઓફ જીપીસીબી ઇઝ વેરી બ્રોડ. જીપીસીબીમાં ખાલી પ્રદૂષણ આવે છે, હવાનું ના ભાઈ. બરાબર છે. એને તો એર પોલ્યુશન બી આવશે, નોઇઝ પોલ્યુશન બી એનામાં આવે છે, વોટર પોલ્યુશન બી એનામાં આવે છે. તો પોર્ટફોલિયો ઇઝ ધ વેરી બ્રોડ. ઇટ વિલ એન્હાન્સ માય નોલેજ ઇન ધીસ ફિલ્ડ. તમે દર વખતે તમે શું કહેવો, ઓલા આ ભાઈએ શું કીધું હતું કે ભાઈ હું મારા હાથમાં સત્તા આવે તો હું કંઈક કરી દઉં. કાંઈ કરી શકો નહીં ભાઈ. જીપીસીબી નો ચેરમેન એક લેવલ પછી કાંઈ ના કરી શકે. પણ યસ તમારે કહેવાનું ને, અહીંયા એને ખુદે કીધું કે આ ફિલ્ડ જોબ મને શું આપશે, મારું નોલેજ વધારશે. પહેલા સૌથી પહેલા એને કીધું as I have 5 years plus experience in chemical industries, it will be helpful to adapt with the nearby situation and conditions. Also job security is good. તમે એમ પણ કહી દીધું આ જોબમાં જોબ સિક્યુરિટી છે, ગવર્મેન્ટ જોબ છે, તો એમાં કઈ ખોટું પણ નથી. Yes, also GPCB gives the special powers to AE under the act and rules. આનો જવાબ શું હોઈ શકે, બરાબર છે, એ તો આપણે ડિસ્કશન કરવાના છીએ. બરાબર છે. કારણ કે એ જવાબ પછી અત્યારે કહી દઈશ તો પછી ઓલરેડી બરાબર છે. યસ, તો આ એક સારું લાગ્યું હતું. આ બધાનું આપણે ડિસ્કશન કરવાના છીએ છોકરાઓની સાથે. પર્સનલાઇઝ બધાને ફોન કરીને જશે. ઓકે, નેક્સ્ટ જુઓ તમે. આ જ ભાઈ જે છે, બરાબર છે, બી એન્વાયરમેન્ટ છે, તલાટી કમ મંત્રી છે 2023 થી. એમને સ્ટ્રેન્થ લખવાનું કીધું. એને ખુદ એની સ્ટ્રેન્થ નથી ખબર. એ વ્યક્તિને ખબર હોવી જોઈએ ને. તમને તમારી સ્ટ્રેન્થ તો ખબર જ હોવી જોઈએ. તો આ ઇમ્પ્રુવ કરવાનું છે, બસ બીજું કાંઈ નથી આપણે કરવાનું. અહીંયા એને વીકનેસ કીધી. ચાલુ વાતમાં કોઈક વાર અડધેથી શબ્દ ભૂલાઈ જાય, ઇટ ઇઝ ફાઇન. બરાબર. કમ્યુનિકેશન સ્કિલ, અત્યારે જે જગ્યાએ જોબ કરું છું એ જગ્યાએ પૂરેપૂરું જ્ઞાન નથી, આવો જવાબ ન આપી શકાય. તમને એ જ શીખવાનું છે. વાય ડુ યુ વોન્ટ ટુ બી એન એઈ? હાલની સેવા કરતા વધુ સારી તકો અને પર્યાવરણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે. આ ભાઈએ કદાચ બી એન્વાયરમેન્ટ કર્યું છે તો કહી શકે હું પર્યાવરણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે. પણ બીજા બધા કહી શકશે? હાલની જોબ કરતા વધારે સારી જોબ એ ફાઇન, એમાં કોઈ ખોટું નથી. પણ લેટ સે ફોર એક્ઝામ્પલ તમે ઓલરેડી ક્લાસ 2 છો ઇરિગેશનમાં અને હવે આવવા માંગો છો, તો છે આપણે સુરતથી એક છોકરા, બે છોકરા છે ઇરિગેશન વાળા, એક સુરતથી અને એક આઈ થિંક જામનગરથી છે. તમને પૂછશે તમે શું કહેશો? તમે તો એવું નહીં કહી શકો હાલની જોબ કરતા સારી જોબ છે. તો અહીંયા તમારે કંઈક ડાયવર્સિફિકેશન ઓફ જોબ પ્રોફાઇલ, વાસ્ટ એરિયાઝ, કીધું ને, આવા બધા શબ્દો જે છે એ ઉપયોગ કરવા પડશે. પણ એ સમજવાનું છે. અને આ પર્સનાલિટીનો જ ભાગ છે, આ જ્ઞાન નથી. તમારી અંદર દરેક વસ્તુ છે, બસ ઓકે એને બહાર નીકાળવાની છે. એના પ્રોગ્રામ એના માટે છે. આ સ્પેસિમેન ડી જોઈ લો. આ કેટલાક છોકરાઓ જે એનરોલ થઈ ચૂક્યા છે પ્રોગ્રામમાં, એમના આન્સર્સ છે. જો આ બી કેમિકલ છે, માસ્ટર્સ કેમિકલ છે, 2021 પૂરું કર્યું, તલાટી મંત્રી તરીકે કામ કરેલ હતું. બરાબર છે. અને અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. વર્કડ આવશે અને અહીંયા વર્કિંગ આવશે. બરાબર. પણ ઠીક છે, ચલો કાંઈ વાંધો નહીં, એટલું આપણે કંઈ ગ્રામરનો નોલેજ નથી. બરાબર છે. હા, જો આ જોબ જે છે એ તમને કેમ લેવા માંગો છો, તો અહીંયા તમે કહી શકો ટુ ગેટ અ રિસ્પેક્ટેબલ પોઝિશન ઇન ધ સોસાયટી. તો અહીંયા બેટર છે કે તમે શબ્દ કહી શકો કે બેટર સોશિયો ઇકોનોમિક સ્ટેટસ. જો અમે લખી દીધું છે. બરાબર. એન્ડ ટુ સર્વ માય સ્ટેટ વિથ ગિવિંગ હેલ્ધી એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. હેલ્ધી એન્વાયરમેન્ટ અને ટકાઉ વિકાસની બાબતમાં હું મારા રાજ્યમાં
કેવું કહે છે કે સેવા આપી શકું. તમને કોઈ બી જોબ માટે પૂછવામાં આવે ને કે સરકારી જોબ આ જે તે જોબ કેમ કરો, મહેરબાની કરીને કોઈ દેશ સેવા ન કહેતા, કારણ કે પ્રોફેશનલ સર્વિસ છે. ક્લિયર છે? પ્રોફેશનલ સર્વિસ છે. અને માણસો ટીકા કરવા વાળા એ હદ સુધી ટીકા કરી દે છે. ક્લિયર છે? આપણા એક સ્ટુડન્ટ છે, એક્સ સર્વિસમેન છે, અને એમને ગુજરાતના એક પત્રકારને કીધું હતું કે ભાઈ એક્સ સર્વિસમેનનો મુદ્દો જે છે એ તમે ઉઠાવો, બરાબર છે, અમે દેશ સેવા માટે, હવે 14-15 વર્ષ સુધી દેશ સેવા કરીને આવ્યા હોય તો એને દેશ સેવા જ કહી શકાય. એ પત્રકારનું નામ નહીં બોલું, બરાબર છે. એને તો એવું કીધું હતું કે સફાઈ કરવા વાળા વ્યક્તિઓ છે એ પણ દેશ પ્રેમી જ કહેવાય ને, એ પણ દેશ સેવા જ કરે છે ને. હોય પણ પછી બંને લોકોની ભૂમિકા મહત્વની છે, પણ દેશની આર્મીને ન સરખાવાય. તો તમે આ પ્રકારનો જવાબ જો સુપરફિશિયલ આપવાના હોય તો ઇન્ટરવ્યુ તમારો લખીને રાખો કે 20-25 માર્ક જ આવશે, બહુ લાંબો ફરક પડશે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ પ્રોગ્રામમાં કોઈને જોઈન થવું છે તો એ પ્રોગ્રામમાં જોઈન કઈ રીતે થઈ શકશે? તો સિમ્પલી સહસ્ત્ર આઈએએસ ની આપણી એપ્લિકેશન છે. સહસ્ત્ર આઈએએસ આપણી એપ્લિકેશન છે, અને યસ એ એપ્લિકેશનની અંદર આ કોર્સ છે. આ કોર્સની અંદર ક્લિયર છે તમને આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. દરેક વ્યક્તિને એક કોડ આપી દેવામાં આવશે, બરાબર છે, અને સ્ટાર્ટ થઈ ગયું છે. અને આ ઉપરાંત તમારે માનો કે આપણે જે પ્રિલિમમાં એક્ટ્સ એન્ડ રૂલ્સ હતા, ક્લિયર છે, આ એક્ટ એન્ડ રૂલ્સના તમામ વિડીયો તમને કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવશે. જોઈ શકો છો. ક્લિયર છે? જેને જોવા હોય આ કોર્સમાં એનરોલ થાય એ સીધા જોઈ શકશે. અને યસ, તમારા બધા માટે સરપ્રાઈઝ એ છે કે આ કોર્સના વિડીયો જે છે, બરાબર છે, આજે તારીખ થઈ 26, બરાબર છે, 27 તારીખથી લઈ આવતી 10 તારીખ સુધી, બરાબર છે, આમ તો આજથી જ ગણી નાખો ને, લાભ પાંચમથી જ લાભ કરી દઈએ આપણે. 26 તારીખથી લઈ ક્લિયર છે 10 નવેમ્બર સુધી આ બધા વિડીયો તમારા માટે ઓપન રહેશે. જેને કોઈને બી આ વિડીયો જોવો હોય આ જોઈ શકશે. કોર્સની અંદર ફ્રી વિડીયોઝ છે, પછી હું હટાવી દઈશ. આ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ છે એ બધા માટે નથી, આ બધા માટે ઓપન. આ પ્રોગ્રામ જે છે એ લિમિટેડ લેવલ ઉપરનો જ પ્રોગ્રામ છે. ઓકે, એની પ્રાઇસ શું રહેશે? તો આ પ્રોગ્રામની પ્રાઇસ જે છે એ 5000 છે, બરાબર છે. એન્ડ ફોર ઓલ્ડ સ્ટુડન્ટ્સ 2500 છે. અને આ પ્રાઇસ હું ઈશો વખતે નહોતો જ રાખેલી. મેં આ પ્રાઇસ રાખવાનું રીઝન એ છે કે જેન્યુન કેન્ડિડેટ્સ જ મારે જોઈએ છે. અને હમણાં તમને હું એક વસ્તુ બતાવી દઉં. આ પ્રોગ્રામ ક્લિયર છે ઓલરેડી 10-15 દિવસ પહેલા શરૂ થઈ ગયો હતો. કોઈ જ માર્કેટિંગ કે કોઈ જ નહોતું કર્યું. ક્લિયર છે? બધા છોકરાઓની રિક્વાયરમેન્ટ હતી કે સર કો શું છે બધાને ફોન પર કેવું પડતું હતું, માટે અત્યારે આ કર્યું વિડીયો, અધરવાઇઝ કરવાનો જ નહોતો. આ ઓલ્ડ સ્ટુડન્ટ્સ માટે, ક્લિયર છે, અને આ નવા સ્ટુડન્ટ્સ માટે પણ. યસ, 30 તારીખ સુધી, બરાબર, 31 ઓક્ટોબર 31 સુધી બધા માટે 25. ઓલ્ડ હોય કે ન્યૂ હોય, નવા વાળાને જવું હોય તો 2500, જૂના ને 2500. ક્લિયર છે? પછીથી જૂના માટે 2500, નવા માટે 5000. અને યસ, આ પ્રોગ્રામની અંદર ઓનલી 60 કેન્ડિડેટ્સ જ મળશે. 60 થી વધુ હું જ એડમિશન નથી કરવાનો. હા, ફાઇનલ છે. કેમ? કારણ કે તમે એક વસ્તુ વિચાર કરો, મારે ડેઈલી સાંજે બે વ્યક્તિને ફોન કરવાનો થશે. ડેઈલી સાંજે મારે અડધી કલાક કેન્ડિડેટ એક્સ ને અડધી કલાક કેન્ડિડેટ વાય, બીજે દિવસે કેન્ડિડેટ પી, કેન્ડિડેટ ક્યુ, બધાને કોડ આપી દીધા હશે, બરાબર છે. તો યસ, જે લોકો એનરોલ થયા છે એને આજકાલની અંદર કોડ બી મળી જશે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જવાના છીએ. યસ, કેમ હું 60 જ કેન્ડિડેટ? તમે એક વસ્તુ વિચાર કરો, છોકરાઓ સાથે વાત કરી, એમને એમની રીતે હોમવર્ક આપ્યું, બરાબર છે. એ હોમવર્ક પછી પેલું લેવાનું ને ફોલો અપ, તો અને હું એકલો જ છું,
આ કોઈ હું મારા સ્ટાફને ન કહી કે ભાઈ તમે આ છોકરાનું આ કરી દો, એ શક્ય જ નથી. દરેકે દરેક કેન્ડિડેટ સાથે, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ છોકરો અહીંયા આપણે જોયું, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ ભાઈ છે એ સમજવા માટે આલ્કલીઝ લિમિટેડમાં કામ કરે છે, નિરમામાં એને કામ કરેલું છે, તો સિમ્પલી એ કહી શકશે ને કે ભાઈ માય કોડ ઇઝ XYZ. જીપીએસસી ના ઇન્ટ્રોડક્શનમાં આઈ હેવ ડન માય બેચલર ઓફ chemical engineering from Gujarat Technological University. I passed out in 2021. Later on I joined Nirma Limited. Yes, later on I joined Nirma Limited, where I worked for approximately 2 years. After that, or since then, I have been working with the Gujarat Alkalis Limited. તો હવે આમને કેમિકલના સવાલ આવશે. એક છોકરો છે એ ભરૂચ અંકલેશ્વરથી બિલોંગ કરે છે, તો એને કેમિકલ ઇન્ડસ્ટ્રી અને જીપીસીબી ના કામગીરીના સવાલો આવવાના જ. તો દરેકે દરેક છોકરા સાથે ટેલિફોનથી વાત થાય ત્યારે આપણે એને કહેવું પડે, અને માટે જ અહીંયા હું 60 જ સીટ આપવાનો છું. ક્લિયર છે? જસ્ટ અ મિનિટ, તમને એક વસ્તુ બતાવું. જસ્ટ અ મિનિટ, મારે એક જ મિનિટ ખાલી. જુઓ, તમને છે ને એક વસ્તુ બી બતાવીએ. અહીંયાથી ભાઈ આમાં થોડો પાસવર્ડ જેવી વસ્તુ છે કાંઈક, મને ના પાડી, મને બહુ ટેકનિકલ ખબર નથી પડતી. એટલે આ ઓટીપી આવે છે એટલે જસ્ટ ખાલી હાઈડ રાખી રહ્યો છું, પણ તમને એક વસ્તુ બતાવું. હવે તમને લોકોને બરાબર છે, અહીંયા એક વસ્તુ બતાવી રહ્યો છું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ આપણો જીપીસીબી નો પર્સનલાઇઝ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ છે. જુઓ, ઓલરેડી આ પ્રોગ્રામની અંદર બરાબર છે 19 વિદ્યાર્થી એનરોલ થઈ ગયા છે. વેલિડિટી અત્યારે મેં 31 માર્ચ 2026 સુધીની રાખી છે. ત્યાં સુધીમાં તમારા ઇન્ટરવ્યુ આવી જાય તો ઠીક, બરાબર છે, અધરવાઇઝ આ વેલિડિટી એક્સટેન્ડ કરી દઈશું. જેટલું વિલંબ થશે આપણે જો એટલી આપણી આ તલવાર છે એની ધાર વધુ ઘસ 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 કરવાની છે. કીધું એમ કે આ તમારી ક્લિયર છે પર્સનાલિટી જે છે, યસ, એના માટેનો કાર્યક્રમ છે. ઓલરેડી 19 સ્ટુડન્ટ એનરોલ કરી ચૂક્યો છું, અને મારે અહીંયા 60 જ લેવાના છે. મેં કીધું એમ કે હું બધાને ટાઈમ આપી શકું એમ નથી. રોજ 2 છોકરા સાથે અડધી પોણી કલાક, એને જ્યાં સુધી શરૂઆતથી આપણે સ્ટાર્ટ કરીશું ઇન્ટ્રોડક્શનથી, અને તમને ફોનમાં પૂછવામાં આવે, હું સામે બેઠો જઈશ,
જરૂર પડશે તો પેલા ઝૂમ લિંક પર અમે મળવાના છીએ કે ભાઈ ઇન્ટરવ્યુ છે તો બોલો બેટા ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપશો. તો પેલા હું એને નહીં શીખવાડું કે તું ઇન્ટ્રોડક્શન આમ આપ. મારી આગળ આ જે ફોર્મ ભરેલા ને બધાએ, આ જેટલા બી ફોર્મ છે ને એ બધા મારી આગળ હશે. હું તમને ફોન કરતો હોઈશ જ્યારે, બરાબર છે, જે તે કેન્ડિડેટને, ત્યારે એનું ફોર્મ મારી આગળ હશે. આ તો ફોર્મ 1 જ છે. હજી જુઓ ભાઈ, આ ફોર્મ 1 જ છે. આવો તો ઘણા ફોર્મ ભરાવીશું અને પછી એમને કહીશું કે ભાઈ બેટા જો ઇન્ટ્રોડક્શન તું આ રીતે આપીશ, ઇન્ટ્રોડક્શનમાં આવો શબ્દ નહીં બોલવાનો, આ શબ્દ બોલવાનો, આ શબ્દ બોલીશું તો કેમ જરૂરી છે. તમે લેટ સે ફોર એક્ઝામ્પલ કામ કીધું કે હું ઇરિગેશન એન્જિનિયર તરીકે ગુજરાત સરકારમાં કાર્ય કરી રહ્યો છું, હાલ સેવા આપી રહ્યો છું, તો તમને પૂછશે કે કાલ સવારે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એનું પાણી તમારી કેનાલમાં લીક થઈ ગયું કે એનાથી લોકોને પીવાનું પાણી મળે તો શું કરશો. તો આવા સવાલો માટે તૈયાર રહેવું પડશે ને. ઇન્ટરવ્યુમાં સીધો બોમ્બ ફૂટે એના કરતા પહેલેથી જ તમને તૈયાર કરી દેવાના. એ જ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. અને માટે જ મેં કીધું એમ કે મારી 60 થી વધારેની મારી જ કેપેસિટી નથી. ઓલરેડી 19 થઈ ગયા છે, જૂના છોકરાઓ હતા, બરાબર છે, એ બધાને. અને મેં કીધું એમ કે ભાઈ હું આના કોઈ જ અગાઉ ચાર્જ લેતો નતો. હવે લેવાનું રીઝન એ છે, નોન સિરિયસ કેન્ડિડેટ મારે નથી જોતા. જે સિરિયસ હશે એ જ પૈસા ખર્ચશે. અને એક વસ્તુ યાદ રાખજો, હું એમ નથી કહેતો કે બરાબર છે પૈસો ઇમ્પોર્ટન્ટ નથી, પૈસો બહુ મહત્વપૂર્ણ છે, પણ ખોટી જગ્યાએ ન ખર્ચાવો જોઈએ. એ પણ એટલું જ મહત્વનું છે, કારણ કે તમારા મમ્મી પપ્પાના પરસેવાની કમાણીમાંથી, બરાબર છે, તમે અમને પૈસા આપો છો ને અમારું ઘર ચાલે છે. આ બહુ એટલે બહુ સત્ય સનાતન છે. કોઈ સાહેબ નહીં બોલે, હું બોલીશ, ખુલ્લે આમ બોલીશ, ડંકે કી ચોટ ઉપર બોલવાનું. કેમ કે ભાઈ જે છે એ છે. તો જે સિરિયસ કેન્ડિડેટ હોય એ જ એનરોલ થજો. તમે જૂના છો તો તમારા માટે અલગ છે, નવા છો તો અલગ છે. પણ 31 ઓક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતિ સુધી બધા માટે 2500 રૂપિયા છે, બરાબર છે. પછી મન શરમાવતા નહીં, બરાબર છે. પછી આના માટે નહીં હો, પછી અહીંયા 5000. હા, પછી ના શરમાવતા. મારાથી અગાઉ એમ બોલાઈ ગયું હતું કે પછી આ લોકો ઓલ્ડ હોય કે ન્યૂ હોય, અત્યારે 2500, પછી નહીં. ઓકે. હવે ઘણા બધા છોકરાઓ મને પૂછતા હોય છે કે સાહેબ ઇન્ટરવ્યુમાં હું 75+ લાવી શકું? ઇઝ ઇટ પોસિબલ ફોર મી? તો હું એમ કહીશ દરેક વ્યક્તિ માટે આ શક્ય છે, તમારા એક માટે નહીં. જે કોઈ પણ વ્યક્તિ છે એના માટે આ 75+ શક્ય છે. બ્યુરોક્રેસીનું કામ શું છે મને એ કહો. બ્યુરોક્રેસી આપણે એવું કહે છે પાણીના જેવી હોય છે, પાણી જેમ. જે ઘાટમાં જાય એ જેની સરકાર આવે એ મુજબ એ કામ કરતી હોય છે. આપણે એવું કહીએ છીએ ને બ્યુરોક્રેસી ન્યુટ્રલ છે કહેવા માટે. તો તમે એક વસ્તુ વિચાર કરો, તમે હસમુખ પટેલ સાહેબને ક્રિટિસાઇઝ કરો છો કે એ માણસ બરાબર છે, હવે એની ઉંમર થઈ ગઈ છે, નામ છે, ઘણા બધા લોકોએ મને કીધું છે. એટલે ત્યારે હું એટલું જ કહું, કાં હસમુખ પટેલ સાહેબને તમે ઓળખતા નથી અને કાં હજી તમે એમને સમજ્યા નથી. જે માણસનો આટલો ભવ્ય સર્વિસનો ટ્રેક રેકોર્ડ છે એ માણસ વિશે બોલતા પહેલા 10 વાર વિચાર કરો. ક્લિયર છે? ગાંધી બાપુ છે એના તકિયા નીચેથી દારૂ મળે તો એમ ન કે બાપુ રાત્રે પીતા હશે બધાને ઘેરે મોકલીને. એ તપાસ શું થાય? બરાબર છે, કોણ તકિયા નીચે મૂકી ગયું હશે એની તપાસ કરો. તો પેલા માણસનો ટ્રેક રેકોર્ડ એ છે. અને તમે એ માણસને બરાબર છે સમજ્યા વિચાર્યા વગર મન ફાવે એવા શબ્દો બોલી રહ્યા છો. તમે કોક દી એક કામ કરો, હું જેન્યુઅનલી એક શબ્દ કહીશ, તમે કોઈ પણ એક પ્રશ્નની રજૂઆત લઈને હસમુખ પટેલ સાહેબ આગળ જાઓ. જેન્યુઅન પ્રશ્ન હશે, તમે એમ કહો કે ભાઈ આ મારો કન્સર્ન છે ને મારે સાહેબને મળવું છે, સાહેબ તમને મળશે, સાહેબને મળ્યા પછી જો તમારો અભિપ્રાય ના બદલાય તો તમારો જોડો ને મારું માથું જાઓ. હું ક્યારેય સાહેબને મળ્યો બી નથી, પણ ક્લિયર છે એમના વિશે ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓ છે ને મારા, બરાબર છે, તમારી કલ્પના બહાર કરતા વધારે મારા અધિકારીઓ છે. એ તો જેથી સમય આવે તેથી બરાબર છે. યસ, સરકારમાં કોઈ વિભાગ એવો નથી કે જ્યાં અર્પણ પટેલનો સ્ટુડન્ટ નથી. તમતારે ઘટતું તો બાકી રહી ગયું તો જીપીસીબી આવવાનું છે, આરટીઓ, આરએનબી, એક્સાઇઝ, એસટી, સ્ટેટ મતલબ ટેક્સ ડિપાર્ટમેન્ટ, બરાબર, જીએસઆરટીસી લઈ લો ને લોન, હું તમને ન્યાય છૂટ આપું.
ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર્સ, હાલ કોઈ નહીં. હું આગળ કહું કે ભાઈ આવો આપણે મારો તમારો ઇન્ટરવ્યુ કરવો છે, એટલે એમ કે સાહેબ બોલો તમે જે બોલો એમ બોલશું. ત્યારે હું એટલું જ કહું છું કે હું જે ભણાવું છું ને મારી કેપેબિલિટી ઉપર મારે મારા છોકરાઓને આગળ લઈ આવવાના છે, મારા સ્ટુડન્ટની સફળતા પર નહીં. મારે તમારી સફળતાને કેપિટલાઇઝ નથી કરવાની. તો ઇન્ટરવ્યુમાં 75+ માર્ક શક્ય છે? યસ, શક્ય છે. ઇન્ટરવ્યુનું જે બોર્ડ છે ક્લિયર છે, એમની જે માળખું છે એ જે રીતે સવાલ પૂછે છે, આપણે અગાઉના કેન્ડિડેટ્સને પૂછો કે તમને શું સવાલ પૂછો, તો કઈ રીતે જવાબ, તમને આટલા સારા માર્ક્સ આવ્યા તો કેમ આપવામાં આવ્યા, તો યસ એ માળખામાં પ્રિપેર કરો ને. અને જ્યાં સુધી મેં મારા કેન્ડિડેટ્સ જે સફળ થઈને આવ્યા છે એમને પૂછ્યું છે, હસમુખ પટેલ સાહેબને એક વસ્તુ બહુ ગમે છે, ધેટ ઇઝ ઓનેસ્ટી. ઓનેસ્ટી ઇન આન્સર. જેવા છો એવા તમે બની ના હોય, કે કોસ્મેટિક નહીં. બરાબર. અને પર્સનલી મેં ઓબ્ઝર્વ કર્યું છે છોકરાઓના જવાબ પરથી, અને એ તો કોઈને ના ગમે. ઓથોરિટીમાં બેઠા હોય એવા વ્યક્તિ પાસે જઈને તમે એમ કહો કે ભાઈ સાહેબ આમ ને આમ જ થાય, તો કોઈને ના ગમે. હું મને ના ગમે ને તમે ના ગમે. તો થોડું એમની સાથે ચર્ચામાં નહીં ઉતરી જવાનું. ઇન્ટરવ્યુમાં ઘણા બધા છોકરાઓ સાહેબ સાથે ઇનડાયરેક્ટલી આમ ચર્ચામાં ઉતરી જાય, નહીં ઉતરવાનું. બરાબર છે. અહેસાસ તો એવો જ અપાવવાનો કે સાહેબ તમે જ ભગવાન વિષ્ણુ છો, વિષ્ણુ ભગવાન પછી આવે છે. બરાબર છે. પણ ચાપલુસી એ ના દેખાવી જોઈએ. અને હું ચોખ્ખી વસ્તુ કહું છું, બરાબર છે, મારા માટે ડેલ હાઉસી જ આદર્શ છે. નોટ બીકોઝ ઓફ એને કોલોનાઇઝ કર્યું હતું ઇન્ડિયાને, પણ એને જે પોલિસી અપનાવી હતી એ બ્યુરોક્રેટ્સ માટે કેવી હોવી જોઈએ એ આજના દિવસે પણ વેલિડ છે. અહીંયા એક જ વસ્તુ છે, જગ્યા 150 જેટલી માંડ છે, બધાય તો પાસ થવાના નથી. તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની ગેમ છે. અને કોઈ અનએથિકલ તો વાત નથી. આપણે ખુદ મહેનત કરવાની છે, ખુદ તૈયાર થવાનું છે, ખુદ આપણી પર્સનાલિટી પર કામ કરવાનું છે. આપણામાં કંઈક વીકનેસ છે, એ વીકનેસને દૂર કરવાની છે. તો પછી ભાઈ શું કામ એને ટેન્શન લેવાનું? તો 75+ માર્ક્સ શક્ય છે. તમારે બેઝિક લેવલથી એડવાન્સ લેવલ સુધીનું કામ કરવું પડે. કોઈ સમજવા માટે તમારું, અને ઈશો વખતે તો મેં મારા છોકરાઓને કેમ એન્ટ્રી લેવી, કઈ રીતે બેસવું, બરાબર, એ બધું શીખવાડેલું હતું. ક્લિયર છે? યસ. મારા 9 છોકરા ઈશો છે અત્યારે, બરાબર છે. ઇન્ટરવ્યુના પ્રિપરેશન માટે લગભગ 25-30 જણા આવેલા હતા એ ટાઈમમાં. ક્લિયર છે? યસ. તો એનો મિનિંગ, અને હા ઘણા બધા છોકરાઓ કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ આ અચીવેબલ છે, લોકોએ અચીવ કર્યું છે તો આપણે કેમ ન કરી શકીએ. પણ એમને કંઈક લોકો કરતા ડિફરન્ટ કર્યું હશે ત્યારે જ આ શક્ય બન્યું છે. એમનેમ એ વસ્તુ શક્ય નથી. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે, હસમુખ પટેલ સાહેબનું જે ફ્રેમવર્ક છે, ઢાંચો છે એમનો, બસ એ ઢાંચામાં ઢળી જવાનું છે. એ ઢાંચામાં ઢળવા માટે પર્સનાલિટી પર કામ કરવાનું. બરાબર. આન્સરમાં ઓનેસ્ટી રાખીશું, કોઈ સુપરફિશિયલ આન્સર નહીં આપીએ, કોઈ કોસ્મેટિક આન્સર નહીં આપીએ. અને એ જ આપણા પ્રોગ્રામનો હેતુ છે. હું એમ ક્યારેય નથી કહી રહ્યો કે તમે પ્રોગ્રામમાં એનરોલ થશો તમારા 75+ આવશે, પણ તમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂર આવશે. પછી તમે ન્યા જઈને બરાબર છે ગોફણીયો ઘા મારી આવો તો કોઈ મિનિંગ નથી. કોઈ સવાલનો જવાબ નથી આવડતો તો હું મારા છોકરાઓને હંમેશા કહું છું, આઈ ડોન્ટ નો ઇઝ ધ બેસ્ટ આન્સર ઇન ઇન્ટરવ્યુ. પણ એ આઈ ડોન્ટ નો કહેવાની પણ રીત હોય. એ એમ પૂછે કે આનો નથી આવડતું, એ નથી આવડતું, એવું ના હોય. બરાબર છે. છોકરાઓને એ પણ શીખવાડીએ છીએ કે કયા સમયે એને પોઝ લેવો. તમને સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ ભારત આઝાદ ક્યારે થયું? 15 ઓગસ્ટ 1947. એમ જવાબ ન આપવાનો હોય. થોડું વિચારો. તમને ફેક્ચ્યુઅલ સવાલ પૂછશે બી નહીં, સ્ટીલ ફેક્ચ્યુઅલ પૂછે તો વિચારો. અને એને લાગવું જોઈએ કે પર્સન ઇઝ ગિવિંગ અ ઓડિયન્સ ટુ માય ક્વેશ્ચન. વ્યક્તિએ મને સાંભળ્યો છે અને મગજમાં વિચાર કરી રહ્યો છે. તો 2, 3, 4, 5 સેકન્ડનો વિચારવાનો ટાઈમ લો, અને આ જ તમારે આ પ્રોગ્રામમાં શીખવાનું છે. તો પ્રોગ્રામમાં એનરોલ થવા માંગતા હો તો સહસ્ત્ર આઈએએસ ની આપણી એપ્લિકેશન છે, ત્યાં જઈ પર્સનલાઇઝ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ પરચેસ કરી શકો છો. 31 તારીખ સુધી એની પ્રાઇસ 50% ડિસ્કાઉન્ટ સાથે 2500 રહેવાની છે. પછી નવા હોય કે જૂના હોય બધા માટે 5000 થઈ જશે. યસ. અને અત્યારથી તમને એક્ટ તો અવેલેબલ છે. એક્ટ બધા માટે ફ્રી છે. બરાબર. 10 તારીખ સુધી, 11 તારીખ 11/11 11th નવેમ્બર થી પછી
એક્ટ કોઈને અવેલેબલ ત્યાં સુધી જોઈ લો, નોટ્સ બનાવવાની હોય તો બોલે, બધા એક્ટ ફ્રી કરી દીધા છે. ક્લિયર? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.